टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું મેં સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે હેલ્ધી ફૂડ વિશે વાત કરીશું. આપણે બધાને સારી રીતે ખબર પડી ગઈ છે કે જંક ફૂડથી શરીરને ખૂબ નુકસાન થાય છે. અમારે તો હેલ્ધી ફૂડથી થતા નુકસાન વિશે વાત કરવી છે. આટલું સાંભળીને કદાચ તમને સવાલ થઈ શકે છે કે હેલ્ધી ફૂડથી શરીરને કેવી રીતે નુકસાન થઈ શકે. સચ્ચાઈ એ છે કે કહેવાતા હેલ્ધી ફૂડથી ખરેખર નુકસાન થાય છે. અમે વિગતો આપીશું એટલે તમને સારી રીતે એનો ખ્યાલ આવી જશે. અમારે તમને એક સવાલ પૂછવો છે કે તમે ખાવા પીવાની વસ્તુ લેવા જાઓ છો ત્યારે પેકેજ પર તમે કઈ વિગતો વાંચો છો. સૌથી પહેલી નજર કિંમત પર પડે, એના પછી વધુમાં વધુ એક્સપાયરી ડેટ પર નજર જાય. કેટલાક લોકો કેટલું કેલરી કે પ્રોટીન મળશે એ પણ વાંચતા હશે, પરંતુ એ વસ્તુમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ રહેલા છે એના પર ભાગ્યે જ કોઈની નજર જાય છે. અનેક ફૂડ કંપનીઓ આ માઇન્ડસેટને સારી રીતે જાણે છે, એટલે જ તેઓ ખાવા પીવાની વસ્તુઓ આગળ હેલ્ધી પ્રોડક્ટનું મોટું લેબલ મારી દે છે અને એને વેચે છે. આ કંપનીઓ સારી રીતે જાણે છે કે અત્યારે બીમારીઓ વધી છે, એટલે વધુ ને વધુ લોકો પોતાના આરોગ્યની ફિકર કરવા લાગ્યા છે. ખાવા પીવાની વસ્તુઓ વેચતી કંપનીઓ આ માઇન્ડસેટને સમજીને જ માર્કેટિંગ કરે છે. જેમ કે તમે માત્ર ચોકલેટ ન ખાઓ, બલકે એની જગ્યાએ પ્રોટીન બાર્સ ખાઓ, જેનાથી તમને પ્રોટીન મળશે. કેટલીક કંપનીઓ એમ પણ કહે છે કે નોર્મલ દૂધ કેમ પીવું જોઈએ, એના બદલે તમે A2 દૂધ પીવો. એ જ રીતે ખાદ્ય તેલમાં પણ કંપનીઓ જાત જાતના ઓપ્શન લઈને આવી છે. માત્ર ફૂડની જ વાત નથી, એવો પ્રચાર કરવામાં આવ્યો છે કે રોજ 10,000 સ્ટેપ ચાલવાથી હેલ્ધી રહેવાય. વળી એવો પણ પ્રચાર કરવામાં આવે છે કે સારી ઊંઘ જોઈતી હોય ને તો મેગ્નેશિયમનું પ્રમાણ વધારવું જોઈએ. ખરેખર આ બધા ફંડા કામ કરે છે કે નહીં એનો કોઈ જ સાયન્ટિફિક પુરાવો નથી. માર્કેટમાં ગ્રાહકોને લલચાવવા માટે કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ પર હેલ્ધીનું લેબલ મારી રહી છે, જેમાં બ્રાઉન બ્રેડ, પીનટ બટર, બદામનું દૂધ, કોર્નફ્લેક્સ, લો શુગર કૂકીઝ અને ડાયટ નમકીન જેવી વસ્તુઓ પણ સામેલ છે. હવે પશ્ચિમી દેશોમાં વેચાતી ખાવા પીવાની વસ્તુઓ ભારતમાં વેચાઈ રહી છે. એની સામે અમને વાંધો નથી, પરંતુ ઇન્ગ્રીડિયન્ટ્સની સામે સવાલ અચૂક થાય છે. અત્યારે તમે કોર્નફ્લેક્સની જાહેરાત ખૂબ જોતા હશો. અનેક એક્સપર્ટ્સ કહે છે કે આ પેકેજ અનાજની ન્યુટ્રિશનલ વેલ્યુ 0 છે. એમાં કોર્ન સિરપ અને વનસ્પતિ તેલ મિક્સ કરવામાં આવે છે, જે આરોગ્ય માટે બિલકુલ સારું નથી. એ સિવાય એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ સૌથી વધારે હોય છે, જેનાથી ડાયાબિટીસ થઈ શકે છે. જાપાનનું તંત્ર આ વાત સારી રીતે જાણે છે, એટલે આ જ દેશે કોર્નફ્લેક્સના કેટલાક પ્રકાર પર પ્રતિબંધ મૂક્યો છે. જાપાને કોર્નફ્લેક્સ પર પ્રતિબંધ મૂક્યો એટલે અનેક લોકોને આશ્ચર્ય થયું, કેમ કે સામાન્ય રીતે કોર્નફ્લેક્સને બધા હેલ્ધી જ માને છે. એક્સપર્ટ તો કહે છે કે આ નિર્ણય બિલકુલ સાચો છે. કોર્નફ્લેક્સથી તબિયત કેટલી ખરાબ થાય છે એનો સારી રીતે અભ્યાસ કરવામાં આવ્યો છે. એના પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો. અત્યારે યુવાનોમાં પ્રોટીન સપ્લિમેન્ટ અને પ્રોટીન પાવડર લેવાનો એક જબરદસ્ત ક્રેઝ છે. જીમના ટ્રેનર્સ પણ ડૉક્ટરની સલાહ વિના લોકોને પ્રોટીન પાવડર પધરાવી રહ્યા છે. તમે એવી ભ્રમણામાં ના રહેતા કે પ્રોટીન પાવડરથી શરીર ચુસ્ત અને તંદુરસ્ત બની જશે, બલકે એમ પણ બની શકે કે પ્રોટીન પાવડરના કારણે તમારી તબિયત ખરાબ થઈ શકે, કેમ કે પ્રોટીન પાવડરમાં જંતુનાશકોનું પ્રમાણ મળી આવ્યું છે. મેડિસિન જર્નલ મુજબ કુલ 36 પ્રોટીન સેમ્પલ્સની તપાસ કરવામાં આવી, જેમાંથી 3 સેમ્પલ્સમાં જંતુનાશકો મળ્યા. ડેરી આધારિત સપ્લિમેન્ટ્સમાં જંતુનાશકો મળ્યા નથી, બલકે પ્લાન્ટ આધારિત પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં જંતુનાશકો મળ્યા છે, જેમાં એફ્લાટોક્સિન્સ પણ જોવા મળ્યા છે. જંતુનાશકોનું થોડુંક પ્રમાણ પણ આપણા શરીર માટે જોખમું આવે છે. આનાથી માથાનો દુખાવો, ધૂંધળું દેખાવું, સ્કિન અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. જો સ્થિતિ ગંભીર થાય તો પીડિત વ્યક્તિ કોમામાં પણ જઈ શકે, બલકે તેનું મોત પણ થઈ શકે છે.
આ ટોક્સિનના કારણે સેલ્સ બરાબર રીતે ડેવલપ થતા નથી. સેલ્સ એબનોર્મલ થઈ જાય છે, જેનાથી લીવર અને કિડનીનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. પ્રોટીન પાવડરમાં સીસુ, કેડમિયમ અને આર્સેનિકનું પ્રમાણ જોવા મળ્યું છે, જેના કારણે કિડની ફેલ થઈ શકવાનું જોખમ છે. મેડિસિન જર્નલ અનુસાર 13% સેમ્પલ્સમાં આર્સેનિક જોવા મળ્યું છે, જ્યારે 27%માં કેડમિયમ, 75%માં સીસુ અને 95% સેમ્પલ્સમાં કોપર મળ્યું છે. આપણા શરીરમાં આવી હેવી મેટલ્સનું પ્રમાણ વધી જાય તો એનાથી કિડની ખરાબ થઈ શકે. આવા ઝેરી તત્વોને શરીરમાંથી બહાર તો કાઢવા જ પડે. આ ઝેરી તત્વોને ફિલ્ટર કરવાનો લોડ વધવાના લીધે કિડની પર પ્રેશર આવે છે, એટલે જ કિડનીની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ ઝેરી તત્વોને શરીરમાંથી દૂર કરવાના કામમાં લીવર પણ સામેલ હોય છે, એટલે લીવરને ગંભીર બીમારીઓ થવાનું જોખમ છે. 36માંથી 34 સેમ્પલ્સમાં કોપરનું પ્રમાણ પણ જોવા મળ્યું, જેના કારણે લીવરને નુકસાન થઈ શકે છે. શરૂઆતમાં વોમિટિંગ, ડાયરિયા અને પેટમાં દુખાવો જેવી તકલીફો થઈ શકે. એક એડલ્ટ વ્યક્તિ એક દિવસમાં મેક્સિમમ 900 મિલીગ્રામ કોપર લઈ શકે છે. જો આપણા શરીરમાં કોપરનું પ્રમાણ 30%થી વધી જાય ને તો એક્યુટ લીવર ઇન્જરી કે લીવર ફેલ પણ થઈ શકે. મેડિસિન જર્નલના રિપોર્ટ મુજબ પ્રોટીન સપ્લિમેન્ટમાં લિમિટ કરતાં 33 ગણું વધારે કોપર જોવા મળ્યું છે. તો બીજી તરફ આર્સેનિક અને સીસુ થોડા પ્રમાણમાં પણ આપણા શરીરમાં પહોંચી જાય તો એનાથી કેન્સર, બ્લડ ડિસઓર્ડર અને પેટને લગતા ડિસીઝ થઈ શકે છે. ઉપરાંત દિમાગ, કિડની અને લીવરને પણ નુકસાન થઈ શકે છે. પ્રોટીન પાવડરમાં હેવી મેટલ સિવાય સુગરનું પણ ખાસું એવું પ્રમાણ હોય છે, એટલે જ ડાયાબિટીસના દર્દીએ પ્રોટીન પાવડર લેવાનું ટાળવું જોઈએ. ડૉક્ટર્સ કહે છે કે મોટા ભાગના પ્રોટીન પાવડરમાં એડેડ શુગર હોય છે, જેનાથી મેટાબોલિક ડિસઓર્ડર થઈ શકે છે. ભવિષ્યમાં ડાયાબિટીસની બીમારી થવાનું પણ જોખમ રહે છે. એટલું જ નહીં, એમાં આર્ટિફિશિયલ સ્વીટનર, આર્ટિફિશિયલ કલર, ફ્લેવર અને પ્રિઝર્વેટિવ પણ મિક્સ કરવામાં આવે છે, જે બધાની આપણા શરીર પર ખરાબ જ અસરો થાય છે. ભારતમાં જીમ ઇન્ડસ્ટ્રીના કારણે પ્રોટીન પાવડર અને પ્રોટીન બાર જેવા પ્રોટીન સપ્લિમેન્ટ્સની ખૂબ જ ડિમાન્ડ વધી છે. પ્રોટીન સપ્લિમેન્ટ્સની ખૂબ જ ડિમાન્ડના કારણે અનેક સ્ટાર્ટઅપ્સ ઊભા થયા છે. આ સ્ટાર્ટઅપ્સ પ્રોટીન બાર્સ, પ્રોટીન શેક્સ, ચિપ્સ અને પ્રોટીન લસ્સી પણ વેચી રહ્યા છે. હદ તો ત્યાં સુધી છે કે પ્રોટીન રોટી અને પ્રોટીન કુલ્ફી પણ વેચાય છે. આ સ્ટાર્ટઅપ્સ ખૂબ મોટા દાવા કરે છે, સોશિયલ મીડિયા પર જાહેરાતો આપે છે, જેનાથી લોકો લલચાઈ જાય છે. ડિમાન્ડ વધવાના કારણે હવે માર્કેટમાં નકલી પ્રોટીન સપ્લિમેન્ટ્સ પણ વેચાવા લાગ્યા છે. તકલીફ એ છે કે સામાન્ય લોકો માટે પ્રોટીન સપ્લિમેન્ટ્સની બાબતમાં અસલી કે નકલીની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. માની લો કે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરીને લેતા હશો તો પણ એનાથી કોઈ ફાયદો થતો નથી, કેમ કે નકલી પ્રોટીન સપ્લિમેન્ટ્સ બનાવતી કંપનીઓ ઇન્ગ્રીડિયન્ટ્સની વિગતો ખોટી આપે છે, જેના કારણે વ્યક્તિને ખ્યાલ જ નથી આવતો કે પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં તેને એલર્જી થાય એવા તત્વો છે કે નહીં. માની લો કે કોઈ વ્યક્તિને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય. લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે કે શરીર લેક્ટોઝને પચાવી ન શકે. લેક્ટોઝ એ દૂધ કે દૂધના ઉત્પાદનમાં રહેલી શુગર હોય છે. માની લો કે આવી વ્યક્તિ દૂધના ઇન્ગ્રીડિયન્ટ્સ ધરાવતું પ્રોટીન સપ્લિમેન્ટ્સ લે તો એની હાલત ખરાબ થઈ શકે. એના લીધે તેને પેટમાં તકલીફ થઈ જાય અને ગભરામણ પણ થવા લાગે. એટલે જ આંખ મીચીને પ્રોટીન સપ્લિમેન્ટ ન લેવા જોઈએ. જો તમારે જરૂર લાગતી હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આપણા શરીરના ગ્રોથ અને એનર્જી માટે પ્રોટીન ખૂબ જરૂરી છે, જોકે સામાન્ય રીતે બીજા ન્યુટ્રિશન્સ જેટલી ઉણપ પ્રોટીનની નથી રહેતી. વળી પ્રોટીન સપ્લિમેન્ટ્સ સહેલાઈથી ડાયજેસ્ટ થતા નથી, એટલા માટે ભોજન મારફત જ પ્રોટીન લેવું જોઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઇન મુજબ શરીરના વજનના દરેક કિલોએ 0.8થી 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિનું વજન 50 કિલો હોય તો તે દરરોજ 50 ગ્રામ સુધી પ્રોટીન લઈ શકે. એનાથી વધારે પ્રોટીન લેવામાં આવે તો સૌથી વધુ નુકસાન કિડનીને જ થાય. વધારે પ્રોટીનથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. હેલ્ધી ફૂડ તરીકે પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ખૂબ પ્રચાર કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં માર્કેટમાં મળતા અનેક પ્રોટીન પાવડર અને સપ્લિમેન્ટ્સથી તબિયત ખરાબ થઈ શકે છે. માત્ર પ્રોટીન સપ્લિમેન્ટ્સની જ વાત નથી, બલકે હેલ્ધી કહેવાતી બીજી અનેક વસ્તુઓ પણ જોખમી છે. અમે તમને એના વિશે પણ વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને પ્રોટીન સપ્લિમેન્ટ્સ વિશે વાત કરી.
હવે બીજી એક બાબતને લઈને પણ ખોટી માન્યતા દૂર કરીશું. આ વાત છે હેલ્ધી ડ્રિંક્સની. આગળ આ હેલ્ધી ડ્રિંક્સ કેટલા હેલ્ધી છે એ પણ જાણવું જરૂરી છે. બાળકો પાવડર તરીકે દૂધમાં ઉમેરીને પીતા હોય છે એ હેલ્ધી ડ્રિંક્સની અમે વાત કરી રહ્યા છીએ. લગભગ 1 વર્ષ પહેલાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક એડવાઇઝરી બહાર પાડી હતી. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ માટે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે બોર્નવિટા જેવા ડ્રિંક્સને હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાં હટાવો. આ કિસ્સો ખૂબ જ જાણીતો થયો હતો, એટલે કદાચ તમને એના વિશે ખ્યાલ પણ હશે. આ એડવાઇઝરીનો સાર એટલો જ હતો કે હેલ્થ ડ્રિંક્સની કોઈ ચોક્કસ કેટેગરી નથી, એટલે તમે એ કેટેગરી હેઠળ કોઈ વસ્તુને મૂકી ન શકો. સરળ ભાષામાં જો કહીએ ને તો એવો દાવો ન કરી શકાય કે દૂધમાં કોઈ પાવડર મિક્સ કરવાથી બાળક ઓચિંતા સુપર ચાઇલ્ડ બની જાય. કંપનીઓ જાહેરાતોમાં બાળકોના સારા ગ્રોથનો દાવો કરે છે. એમ પણ બતાવવામાં આવે છે કે દૂધમાં કોઈ કંપનીનો પાવડર નાખીને પીવાથી બાળકની હાઇટ પણ વધી જાય. તમે પણ કદાચ બોર્નવિટા જેવા હેલ્ધી ડ્રિંક્સ પીધા જ હશે. વળી તમે એની જાહેરાતો તો ખૂબ જોઈ હશે. બેઝિકલી એ દૂધમાં નાખવા માટેનો પાવડર છે. લાંબી પ્રોસેસિંગથી આ પાવડર તૈયાર કરવામાં આવે છે. માની લઈએ કે આ કંપનીઓ દાવો કરે છે એ મુજબ એમાં સારી વસ્તુ ઉમેરવામાં આવી હોય. આ વસ્તુ ભલે આરોગ્ય માટે સારી હોય, પરંતુ લાંબી પ્રોસેસિંગને કારણે એની અસરો રહેતી નથી. સરળ ભાષામાં જો કહીએ ને તો એ ઇન્ગ્રીડિયન્ટ્સનો એટલો ફાયદો મળતો નથી. આ પાવડર એરટાઇટ ડબ્બામાં મળે છે. આ ડબ્બાને ખોલવામાં આવે કે તરત જ આ પાવડર હવાના સંપર્કમાં આવે છે, જેના લીધે એના ઇન્ગ્રીડિયન્ટ્સની બાકી રહેલી અસર પણ દૂર થઈ જાય છે. આ પાવડર ખૂબ હેલ્ધી હોવાનો દાવો કરવામાં આવે છે. એ વાતને પુરવાર કરતો કોઈ જ પુરાવો નથી કે પાવડરથી બાળકોના શારીરિક વિકાસને ખૂબ ફાયદો થાય છે. હા, બાળકોને ટેસ્ટ ગમતો હોય તો એનો ફાયદો રહેલો છે, કેમ કે બાળકો એકલું દૂધ પીતા નથી, એટલે પાવડરના બહાને તેઓ દૂધ પીતા થાય. આ ટેસ્ટના કારણે જ બાળકોને એનું એડિક્શન થઈ જાય છે. જોકે આ પાવડરના કારણે બાળકોનો ગ્રોથ વધી જાય કે પછી હાઇટ વધે કે પછી હાડકાં મજબૂત થતા હોય એવા દાવા જો કરવામાં આવે છે એ તો એની સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે, કેમ કે એના કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. લગભગ 3 દશક પહેલાં ભારતમાં એવો પ્રચાર કરવામાં આવ્યો કે ભોજનથી પૂરતા પોષક તત્વો મળતા નથી. હકીકતમાં સંતુલિત ભોજનથી તમામ પોષક તત્વો મળતા રહે છે. કંપનીઓએ ખોટો પ્રચાર કર્યો. લોકોના મનમાં ઠસાવવામાં આવ્યું કે બાળકના વિકાસ માટે દૂધમાં નાખવા માટેનો એક્સ્ટ્રા પાવડર ખૂબ જરૂરી છે. વિકાસ તો દૂરની વાત છે, પણ બાળકો બીમાર પડે એવી શક્યતાઓ છે. આ પાવડરમાં કેલેરી હોય છે તો એમાં શુગરનું પ્રમાણ પણ ખાસું એવું હોય છે, જેના કારણે બાળકોને ડાયાબિટીસ થવાનું જોખમ છે. તમે પોતે જોયું હશે કે આજથી 2 થી 3 દશક પહેલાં હૃદયના રોગો એક ચોક્કસ ઉંમર પછી જ થતા હતા. બાળકો કે યુવાનોને હૃદયરોગ કે ડાયાબિટીસ થાય એ ભાગ્યે જ બનતું હતું. અત્યારે બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે. એટલે કે બાળકોના ગ્રોથનો દાવો કરીને વેચવામાં આવે છે, પણ એ જ પાવડર બાળકોને બીમાર પાડે છે. આપણે ત્યાં સુગરને વિલન બતાવવામાં આવે છે. કંપનીઓ વાતનો ફાયદો ઉઠાવે છે. તેઓ એનો ઓપ્શન બતાવે છે. સુગરનો એક ઓપ્શન આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. સોફ્ટ ડ્રિંક્સથી લઈને શરબત મિક્સ અને પ્રોટીન પાવડરથી લઈને ચ્યવનપ્રાશ સુધી બધામાં જ સુગરના બદલે આર્ટિફિશિયલ સ્વીટનર ઉમેરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે એનાથી ડાયાબિટીસના દર્દીઓને વાંધો નહીં આવે. દુનિયામાં ડાયાબિટીસના 40 કરોડ દર્દીઓ છે, જેમાંથી 8 કરોડ તો માત્ર ભારતમાં જ છે. આ દર્દીઓ ખાંડ ઓછી ખાય છે અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ વધુ કરે છે. લોકલ સર્કલ નામની એક સંસ્થાના સ્ટડી મુજબ ભારતના શહેરોમાં લગભગ 38% લોકો ખાંડના ઓપ્શન તરીકે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે. વિશ્વ આરોગ્ય સંગઠન અવારનવાર ચેતવણી આપી રહ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનરથી આરોગ્યને નુકસાન થાય છે. દુનિયાભરના ડૉક્ટર્સ પણ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો વિરોધ કર્યો છે. જાણીતા ડૉક્ટર જેસન ફંગેએ પોતાના પુસ્તક ધ ડાયાબિટીસ કોડ પ્રિવેન્ટ એન્ડ રિવર્સ ટાઈપ 2 ડાયાબિટીસ નેચરલીમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સને મિથ ગણાવ્યું છે, એટલે કે એનાથી આરોગ્યને નુકસાન ન થતું હોવાની વાત ખોટી છે. એ જ રીતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એન્ડ્રોકોનોલોજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર રોબર્ટ લિસ્ટિંગે પોતાના પુસ્તક ફેટ ચાન્સમાં લખ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ આરોગ્ય માટે સુરક્ષિત નથી. ખાવા પીવાની અનેક પેકેજ વસ્તુઓમાં આર્ટિફિશિયલ સ્વીટનર જાઇલિટોલને મિક્સ કરવામાં આવે છે. પેકેજ ફૂડ મારફત આ તત્વ જો આપણા શરીરમાં વારંવાર જાય તો એના કારણે બ્લડ ક્લોટિંગનું જોખમ વધી જાય છે, જેના કારણે હાર્ટ એટેક કે સ્ટ્રોક થવાનું જોખમ વધી જાય છે. WHO અને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે સાથે મળીને એક સ્ટડી કર્યો હતો. આ સ્ટડીનું તારણ આવ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનરમાં કાર્સિનોજેન હોય છે, એટલે એના કારણે કેન્સર થવાનું પણ જોખમ રહેલું છે. ડાયાબિટીસના અનેક દર્દીઓ ચા પીવાનું બંધ કરી શકતા નથી, એટલે તેઓ ચામાં ખાંડના બદલે શુગર ફ્રી ટેબ્લેટ્સ અને ક્યુબ્સ ઉમેરે છે.
હકીકતમાં શુગર ફ્રી ટેબ્લેટ્સ અને ક્યુબ્સ આર્ટિફિશિયલ સ્વીટનર્સથી જ બન્યા હોય છે. આ આર્ટિફિશિયલ સ્વીટનર્સની એક ચોંકાવનારી આડઅસર થઈ શકે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સથી ચોક્કસ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે, જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. એટલે જ વ્યક્તિ વધારે ભોજન કરતો રહે છે. એની બીજી આડઅસરોની વાત કરીએ તો એનાથી માથાનો દુખાવો અને ડિપ્રેશન થઈ શકે છે. એ સિવાય વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સના કારણે આપણા શરીરમાં હાનિકારક બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે, જેનાથી પેટમાં દુખાવો અને માથામાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સની જેમ લોકો બીજા કેટલાક કથિત હેલ્ધી ફૂડ્સને લઈ રહ્યા છે, જે તમને બીમાર પાડી શકે છે. અમે આવા જ બીજા કેટલાક કથિત હેલ્ધી ફૂડ્સ વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પેકેજ ફૂડ પ્રોડક્ટ્સને લઈને વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે. પેકેજ પર હેલ્ધી હોવાનું લેબલ મારવામાં આવે છે, એનાથી તબિયત સુધરી જશે એવો દાવો કરવામાં આવે છે. પરંતુ મોટાભાગની ફૂડ પ્રોડક્ટ્સના કેસમાં આવો દાવો સાવ ખોટો જ હોય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR કહ્યું છે કે પેકેજ ફૂડ પર લાગેલા લેબલ્સના દાવા ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે. ICMR હેઠળ હૈદરાબાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન્સ નામની સંસ્થા કામ કરે છે. આ સંસ્થાએ કહ્યું છે કે ભલે કોઈ પેકેજ ફૂડમાં માત્ર એકાદ બે નેચરલ વસ્તુઓ ઉમેરવામાં આવી હોય તો પણ એના પર નેચરલનું લેબલ લગાડવામાં આવે છે. હવે કયા પેકેજ ફૂડમાં કઈ હાનિકારક વસ્તુઓ ઉમેરવામાં આવે છે એની વાત કરીશું. પીનટ બટરમાં ટ્રાન્સફેટ અને એડેડ શુગર ઉમેરવામાં આવે છે. બ્રાઉન બ્રેડમાં રિફાઇન્ડ અનાજ હોય છે. ડાયટ નમકીનમાં ટ્રાન્સફેટ હોય છે. બદામના દૂધમાં કેરેગેનિન ઉમેરવામાં આવે છે. આજ પછી તમે ચિપ્સ કે કૂકીઝ કે બિસ્કિટના પેકેજ પરની વિગતો ધ્યાનથી વાંચો. એમાં સેચ્યુરેટેડ ફેટ કે ટ્રાન્સફેટ પણ અચૂક લખેલું હશે, જેની શરીર પર ખૂબ જ ખરાબ અસર થાય છે. જેમ કે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. બીજી તરફ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે, જેના લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોક્સનું જોખમ વધી જાય છે. આ જ કારણસર અનેક દેશોમાં ટ્રાન્સફેટ ધરાવતી ખાવા પીવાની વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટ્રાન્સફેટ કેક, કૂકીઝ, માઇક્રોવેવ પોપકોર્ન, પિઝા, બિસ્કિટ્સ, રોલ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં પણ હોય છે. હેલ્ધી રહેવા માટે ફ્રૂટ્સ ખાવા જોઈએ, આ વાત આપણે બધાને ખબર છે. અત્યારે અનેક લોકો ફ્રૂટ્સ ખાવાના બદલે ફ્રૂટ જ્યુસ પીએ છે. તેઓ માને છે કે ફ્રૂટ્સ જેટલા જ ફાયદા ફ્રૂટ જ્યુસ પીવાથી મળે છે. ખરેખર એમ નથી થતું. એટલા માટે જ FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક આદેશ આપવો પડ્યો હતો. આ ઓથોરિટીએ તમામ ફૂડ કંપનીઓને આદેશ આપ્યો હતો કે તમારા ફ્રૂટ જ્યુસના લેબલ અને જાહેરાતમાંથી 100% ફ્રૂટ જ્યુસ હોવાનો દાવો હટાવી દો. આ ઓથોરિટીએ જનતાને ચેતવતા કહ્યું છે કે ફૂડ કંપનીઓના આવા દાવા સાવ ખોટા હોય છે. ફ્રૂટ જ્યુસમાં મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ તો ફ્રૂટ હોવું જ જોઈએ. હકીકત એ છે કે એમાં ફ્રૂટનું પ્રમાણ તો સાવ ઓછું હોય છે. એમાં ફ્રૂટ કોન્સન્ટ્રેટ કે પલ્પ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તાજા ફળોમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. મોટાભાગના ફ્રૂટ જ્યુસમાં ફાઇબર હોતું જ નથી, જેના લીધે ફ્રૂટ જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધી જાય છે. વળી તાજા ફ્રૂટ કરતાં ફ્રૂટ જ્યુસમાં શુગરનું પ્રમાણ પણ વધારે હોય છે. આયર્લેન્ડની યુનિવર્સિટી ઓફ ગેલ્વે અને કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીએ એક સ્ટડી કર્યો હતો, જેમાં દુનિયાભરના સ્ટ્રોક્સ એક્સપર્ટ્સ જોડાયા હતા. આ સ્ટડીનું તારણ આવ્યું છે કે ફ્રૂટ જ્યુસ, કોલ્ડ ડ્રિંક અને કોફી પીવાથી સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આ સ્ટડી કરનારા એક્સપર્ટ્સે ચોખ્ખું કીધું છે કે ફ્રૂટ જ્યુસ ટેકનિકલી તો સુગર સિરપ જ છે, કેમ કે એમાં કોઈ જ પોષક તત્વો હોતા જ નથી. એટલે જ એના લીધે સ્ટ્રોકનું પ્રમાણ 37% જેટલું વધી જાય છે. ફ્રૂટ જ્યુસની જેમ આલ્કલાઇન પાણીને લઈને પણ જાત જાતના દાવા કરવામાં આવી રહ્યા છે. અનેક ઇન્ફ્લુએન્સર્સ અને હેલ્થ ગુરુઓ કહે છે કે સાદું પાણી ના પીવો, એના બદલે આલ્કલાઇન પાણી પીવો. દુનિયાભરમાં અત્યારે એક કન્સેપ્ટ વેચાઈ રહ્યો છે. આ કન્સેપ્ટ છે આલ્કલાઇન ડાયટ, જેનો જ એક ભાગ આલ્કલાઇન પાણી છે. હવે એવી માન્યતા છે કે કેટલીક વસ્તુઓ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આ એસિડથી શરીરને નુકસાન થાય. હવે આ એસિડનું લેવલ ઘટાડે એવી વસ્તુઓ ખાવી જોઈએ, તેમજ એવું પાણી પીવું જોઈએ, જેથી શરીરમાં એસિડ કે pH લેવલ જળવાઈ રહે. હવે આપણે આ આલ્કલાઇન પાણી કેવું હોય છે એના સાયન્સમાં પડવું નથી. તમારે તો મોરલ ઓફ ધ સ્ટોરી જ જાણવું જોઈએ. એટલે કે આલ્કલાઇન પાણી પીવાથી ખરેખર ફાયદો થાય છે કે નથી એટલું જ જાણવાની જરૂર છે.
હકીકત એ છે કે આલ્કલાઇન પાણી પીવાથી ખૂબ મોટો ફાયદો થાય છે કે નહીં એના કોઈ જ પુરાવા નથી. આલ્કલાઇન પાણીથી એક જ ફાયદો પુરવાર થયો છે. આ ફાયદો એ છે કે એનાથી એસિડિટી અને છાતીમાં બળતરાથી રાહત મળે છે. આ એક ફાયદો છે તો એની સામે નુકસાનની સંભાવનાઓ પણ વધારે છે. આલ્કલાઇન પાણીના કારણે પીએચ લેવલમાં ફેરફાર થાય છે, જેના કારણે કિડની અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. ફૂડ કંપનીઓ માટે પ્રોફિટ જ સર્વસ્વ હોય છે. બેબી ફૂડ એટલે કે બાળકો માટેની ખાવા પીવાની વસ્તુઓને લઈને પણ કંપનીઓ ખોટા દાવા કરે છે. તમને સોશિયલ મીડિયા પર બેબી ફૂડની અનેક જાહેરાતો જોવા મળતી હશે. આ બાબતે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ સતર્ક છે. આ વર્ષે 28મી મેએ આ સંગઠનનું એક સંમેલન મળ્યું હતું, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે ફોર્મ્યુલા મિલ્ક અને બેબી ફૂડના ઓનલાઈન માર્કેટિંગ પર આકરા નિયંત્રણો રહેશે. એટલે કે બેબી ફૂડની જાહેરાત પર કંટ્રોલ રાખવામાં આવશે. એમાં ખોટા દાવા નહીં કરી શકાય, જેથી માતા પિતા ગેરમાર્ગે ના દોરાય. જાહેરાતોમાં દાવો કરવામાં આવે છે કે બેબી ફૂડ હેલ્ધી હોય છે. હકીકતમાં અનેક બેબી ફૂડમાં સુગર, મીઠું અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેના કારણે બાળકોમાં મેદસ્વીતા અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. ફૂડ કંપનીઓ ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ મારફત પોતાની પ્રોડક્ટ્સનો પ્રચાર કરાવે છે, જેમની વાત સાંભળીને માતા પિતાઓને લાગે છે કે એ પ્રોડક્ટ સુરક્ષિત છે. હવે બીજી એક પ્રોડક્ટ વિશે વાત કરીશું. તમે માઉથ વોશની જાહેરાત જરૂર જોઈ હશે. એનાથી મોઢામાંથી તમામ જમ્સ દૂર થઈ જવાની ગેરંટી આપવામાં આવે છે. જર્નલ ઓફ મેડિકલ માઇક્રોબાયોલોજીમાં એની સચ્ચાઈ રજૂ કરવામાં આવે છે. આ જર્નલમાં એક સ્ટડીના તારણો રજૂ કરવામાં આવ્યા છે. આ સ્ટડીમાં બહાર આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સળંગ 3 મહિના સુધી દિવસમાં 3 વખત માઉથ વોશનો ઉપયોગ કરે તો તેના મોઢામાં 2 બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય, જેમના નામ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ બંને બેક્ટેરિયાના કારણે કેન્સર થાય છે. વળી એનાથી સારા બેક્ટેરિયા પણ ખલાસ થઈ જાય છે. ડૉક્ટર્સ એમ પણ કહે છે કે અનેક માઉથ વોશમાં આલ્કોહોલ હોય છે, જે પણ કેન્સરનું મોટું કારણ છે. વળી આ માઉથ વોશના કારણે માઉથ કેવિટી ખલાસ થઈ જાય છે. એટલે જ માત્ર ફ્રેશનેસ માટે માઉથ વોશનો ઉપયોગ કરવો જોખમી છે. અમારી આખી રજૂઆતનો સાર એટલો જ છે કે હેલ્ધી ફૂડ તરીકે પ્રચાર કરવાથી દરેક વસ્તુ હેલ્ધી જ હોય એ જરૂરી નથી. એટલે જ સમજી વિચારીને ખાવા પીવાની વસ્તુઓની ખરીદી કરજો. ખેર, આજના ફૂડ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.